મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ ગુજરાતના મેળાઓ જોઈશું, જે સિલેબસ મુજબ અગત્યના એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. અહીં આપણે સિલેબસની વાત કરીએ તો ગ વિભાગમાં સાંસ્કૃતિક વારસો આપેલો છે. તેમાં બીજો ટોપિક છે ગુજરાતના મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ છે. એમાં ગુજરાતના મેળાઓ આપણે આજના વિડીયોમાં આવરી લીધેલા છે. પ્રથમ મેળો છે દાદા મેકરણનો મેળો. તમે અહીં જોઈ શકો, આ છે દાદા મેકરણ અને તેમના બે મિત્રો. તેના વિશે પણ જોઈશું. સંત મેકરણ દાદા કચ્છના પ્રખ્યાત સંત હતા. ક્યાંના? કચ્છના. તેઓ 17મી સદીમાં થઈ ગયા હતા અને તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય લોક કલ્યાણ અને પરોપકાર હતો. તેઓ તેમના બે પાલતુ પ્રાણીઓ મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો, નામ યાદ રાખજો, નામ આડાવડા થઈ જાય છે, નામ પણ પૂછાય છે વારંવાર. કૂતરાનું નામ છે મોતિયો અને ગધેડાનું નામ છે લાલિયો. આ બંનેને તે હંમેશા સાથે રાખતા હતા. ગધેડા ઉપર છે તે સામાન રાખવામાં આવતો હતો અને કૂતરો છે તે રણમાં ખોવાયેલા માણસોને શોધવામાં ખૂબ જ મદદરૂપ થતો હતો. સાથે રણમાં ભટકતા અને ભૂખ્યા તથા તરસ્યા મુસાફરોને મદદ કરતા હતા. તેમની સમાધિ કચ્છના ધ્રંગ ગામમાં આવેલી છે, જે એક પવિત્ર યાત્રાધામ છે. દાદા મેકરણનો મેળો છે તેને ધ્રંગનો મેળો પણ કહેવામાં આવે છે. કચ્છ જિલ્લામાં દાદા મેકરણની સમાધિના સ્થળે મહાશિવરાત્રિ એટલે કે મહાવદ 14ના દિવસે ભરાય છે. આ સમયે કચ્છી લોકો દાદાના ત્યાં ભજન કીર્તન કરી રાસડાનું નૃત્ય કરે છે. આહિર સમુદાયમાં સંત મેકરણ દાદા ભગવાન તરીકે પૂજાય છે. બીજો મેળો છે રવેચી માતાનો મેળો. તમે અહીં જોઈ શકો, રવેચી માતાનું મંદિર આવેલું છે. કચ્છ જિલ્લાના રાપરમાં રવેચી માતાના મંદિરે ભાદરવા સુદ સાતમ આઠમ એટલે કે અજવાળી આઠમના દિવસે આ મેળો ભરાય છે. ક્યાં? કચ્છ જિલ્લાના રાપરમાં. આ મેળો કચ્છનું તળપદી તોરણ ગણાય છે. ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે કચ્છનું તળપદી તોરણ એટલે કયો મેળો? રવેચી માતાનો મેળો. ત્યારબાદ માધવપુરનો મેળો, ઘેડનો મેળો, માધવરાયનો મેળો. તો આ માધવપુરનો મેળો છે. સમુદ્ર કિનારે વસેલું માધવપુર ગામ છે. શ્રી કૃષ્ણ અને રૂકમિણીના વિવાહનું સ્થળ પણ છે. ઉત્તર પૂર્વીય 8 રાજ્યને જોડતો આ મેળો છે. તો ઉત્તર પૂર્વમાંથી ઘણા બધા રાજ્યો છે તે અહીં આવે છે. આ મેળો પોરબંદરના માધવપુર ખાતે ભરાય છે. જિલ્લો પોરબંદર, સ્થળ માધવપુર. આ મેળો રૂકમિણી અને કૃષ્ણના વિવાહ સાથે સંબંધ ધરાવે છે. ચૈત્ર સુદ નોમથી 13 સુધી શ્રી કૃષ્ણ અને રૂકમિણીનો લગ્ન સમારંભ છે તે યોજાય છે. પ્રથમ દિવસે ગણપતિની સ્થાપના કરી લગ્ન પત્રિકા મોકલવામાં આવે છે. એક લોકવાયકા મુજબ શ્રી કૃષ્ણે અરુણાચલ પ્રદેશના મેર જાતિના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી સાથે માધવપુરમાં વિવાહ કર્યા હતા. આ મેળામાં કચ્છથી મેર જાતિના લોકો ખાસ જોડાય છે અને તેઓ તેમની સાથે તેમના શણગારેલા ઊંટ લઈને આવે છે. ત્યારબાદનો મેળો છે મહાશિવરાત્રિનો મેળો, જેને ભવનાથનો મેળો પણ કહે છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ ભવનાથનો મેળો છે. અહીં ભવનાથ મંદિર આપેલું છે. આ નીચે છે તે, અને પાછળ આ છે તે જૂના અખાડા છે. તો ઘણા બધા સાધુઓ છે તે આમાં ભાગ લે છે. આ મેળો ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં સુવર્ણરેખા નદીના કિનારે ભરાય છે.
આ મેળો મહાશિવરાત્રિ એટલે કે મહાવદ તેરસના દિવસે યોજાય છે, જેને અઘોરી બાવાનો મેળો પણ કહેવામાં આવે છે. આ મેળામાં દિગંબર સાધુઓના સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ અમર આત્મા અશ્વસ્થામા અને 5 પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રિની રાત્રે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરવા જાય છે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિના રોજ રાત્રે 9 વાગ્યે નીકળતું નાગા બાવાનું સરઘસ છે. 9 થી 12 વાગ્યા સુધી ચાલે છે અને 12 વાગે છે તે મૃગીકુંડમાં સ્નાન કરી અને આ મેળો સમાપ્ત થાય છે. ભવનાથના મેળામાં સાધુઓના ઉતારાને હરાવટી કહે છે. શું કહે છે? હરાવટી. રાજ્ય સરકાર દ્વારા ભવનાથના મેળાને મિની કુંભ તરીકે ઉજવવાની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. મેળાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર છે તે ભોગવે છે. ત્યારબાદ છે તરણેતરનો મેળો. ખૂબ જ ફેમસ આ મેળો છે. તમે અહીં છત્રીઓ જોઈ શકો. આ મેળાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં થાય છે. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ સુધી આ મેળાનું આયોજન થાય છે. આ મેળાને ગુજરાતના ભાતીગળ લોકમેળાની ઉપમા પણ મળેલી છે. એક દંતકથા મુજબ આ વિસ્તારમાં અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેદ કર્યો હતો. પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે લોક સમુદાય તરણેતર આવતો થયો છે. તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ મોતી, બટનિયા, આભલા અને ફૂમતા રૂમાલથી શણગારેલી છત્રીઓ છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળાનું આગવું આકર્ષણ છે. આ મેળામાં ગ્રામીણ રમતોને જીવંત કરવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને ગ્રામીણ ઓલિમ્પિકની પહેલ કરી છે. તો ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાય છે, પૂછાયેલું છે, યાદ રાખજો. આ મેળામાં રાજ્ય સરકારે બીજું મહત્વનું કાર્ય પશુ પ્રદર્શન સ્પર્ધા યોજવાનું કર્યું છે. વર્ષ 2008થી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મોવાળા પશુઓ, તેના થકી મળતું ઉચ્ચ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કઈ રીતે કરી શકાય તે બાબતોનું જ્ઞાન છે તે આપવામાં આવે છે. ત્યારબાદ છે ભાડભૂતનો મેળો. ભાદ્રપદમાં આ યોજાય છે. તમે અહીં જોઈ શકો. આ છે ભાડભૂત મંદિર. ભરૂચના ભાડભૂત ગામમાં આ આવેલું છે અને દર 18 વર્ષે અહીં એક વખત મેળો ભરાય છે, જેને કુંભ મેળો પણ કહે છે. તો 18 વર્ષ પછી એક વખત ભરાય છે. દર વર્ષે આ મેળો ભરાતો નથી. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. ભાડભૂતનો મેળો છે તે ભરૂચ શહેરના નર્મદા કિનારે ભાડભૂતેશ્વર મંદિર આવેલું છે. ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં દર 18 વર્ષે ભાદરવા માસમાં કુંભ મેળા જેટલું જ મહાત્મ્ય ધરાવતો આધ્યાત્મિક મેળો છે તે ભરાય છે. ભાડભૂતનો મેળો મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. માણેક કોઠારીનો પૂનમનો મેળો. અહીં માણેક કોઠારીનો તમે પૂનમનો મેળો છે તે જોઈ શકો, જેને ડાકોરનો મેળો અને કાળિયા ઠાકોરનો મેળો પણ કહે છે. માણેક કોઠારી પૂનમનો મેળો, ડાકોરનો મેળો અને કાળિયા ઠાકોરનો મેળો ત્રણે છે તે એક જ છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર મુકામે શ્રી રણછોડરાયનું મંદિર આવેલું છે. શરદ પૂનમનો આ મેળો 3 દિવસ સુધી ચાલે છે. દર વર્ષે ફાગણી પૂનમે અહીં મેળો ભરાય છે. ક્યારે ભરાય? ફાગણ મહિનાની
પૂનમે. ક્યાં? તો ડાકોરમાં. કયા તાલુકામાં? ઠાસરા તાલુકો. અને જિલ્લો પૂછે તો ખેડા જિલ્લો. કોનું મંદિર આવેલું છે? તો રણછોડરાયનું મંદિર આવેલું છે, જેને ડાકોરના ઠાકોર પણ આપણે કહીએ છીએ. ડાકોરના બોડાણા ભક્ત ભગવાન રણછોડરાયના અનન્ય ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશ મૂર્તિ સાથે ડાકોરમાં આવીને વસી ગયા. ત્યારથી ડાકોર છે તે રણછોડરાયના ધામ તરીકે પ્રખ્યાત છે. તો ભક્ત બોડાણા યાદ રાખજો. હવે વાત કરીએ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો. દર પૂનમે મેળો હોય છે, પરંતુ ભાદરવી પૂનમના રોજ મોટો મેળો છે તે અંબાજીમાં ભરાય છે. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે. અંબાજી 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. સામાન્ય રીતે દરેક પૂનમે અહીં મેળાનું આયોજન છે તે કરવામાં આવે છે, પણ કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો માસની પૂનમે મોટો મેળો છે તે ભરાતો હોય છે. ભાદરવા મહિનામાં ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી 7 દિવસનો મહામેળો ભરાય છે. આ મંદિર સાથે ઘણી જૂની માન્યતાઓ પણ જોડાયેલી છે, જેવી કે મા અંબાએ શક્તિરૂપ ધારણ કરી મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ અને 9 રાત્રિના યુદ્ધ બાદ વધ કર્યો હતો. ત્યારબાદ તે ગબ્બરના ગોખને જ પોતાનું સ્થાનક બનાવી માતાજી ત્યાં સ્થાપિત થયા હતા. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને આવેલા વિવિધ સંઘો દ્વારા ભવાઈ અને ચાચર ચોકમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન છે તે કરવામાં આવે છે. ત્યારબાદ છે કાત્યોકનો મેળો સિદ્ધપુર. તો કાત્યોકનો મેળો સિદ્ધપુરમાં ભરાય છે, તમે અહીં જોઈ શકો. સિદ્ધપુર પાટણ સરસ્વતી નદીના કિનારે ભરાતો કાત્યોકનો મેળો કાર્તિકી પૂનમની રાત્રિએ ભરાતો હોવાથી આ મેળાને કાર્તિકી પૂર્ણિમાનો મેળો પણ કહે છે. લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરી ધન્યતા અનુભવે છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ઊંટ બજાર, શેરડી બજાર અને અશ્વ બજાર છે. તો બધી અલગ અલગ બજારો ભરાય છે. ઊંટ બજાર, શેરડી બજાર અને અશ્વ એટલે કે ઘોડા બજાર. વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. ઉત્તરક્રિયા, માતૃતર્પણ, શ્રાદ્ધ, એકાદશી શ્રાદ્ધ, અસ્થિ વિસર્જન, નારાયણ બલિ જેવા અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ છે તે અહીં આવે છે. ચૈત્રી પૂનમનો મેળો જે બહુચરાજીમાં ભરાય છે. ચૈત્રી પૂનમનો મેળો. ચૈત્રી પૂનમ એટલે કે ચૈત્ર મહિનાની પૂનમે બહુચરાજી માતાજીના પ્રાગટ્યના દિવસે મહેસાણા જિલ્લાના ચુમાડ પંથકમાં બહુચરાજી માતાજીનો મેળો છે તે ભરાય છે. કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. પંથક એટલે કે પ્રદેશ કયો છે? ચુમાડ પ્રદેશ. મંદિર છે બહુચરાજી માતાજીનું મંદિર. ગુજરાતની 3 શક્તિપીઠ પૈકી બહુચરાજીમાં શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ છે તે રચાય છે. અહીં માં ભગવતી સતીના હાથના અવશેષો પડેલા છે. તે સ્થળે આ સ્થાન આવેલું છે, જેથી આ સ્થળ એક સિદ્ધિ શક્તિપીઠ છે. માતાજીને ચૈત્રી પૂનમની રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. શ્રી બહુચર માતાજીના ચોથા પ્રાગટ્ય મુજબ ચૈત્ર સુદ પૂનમના દિવસે કાલરી ગામના રાજા વજેસિંહ સોલંકીના કુંવરી તેજલબાએ વરખડી પાસેના જળાશયમાં સ્નાન કરતા તેઓ સ્ત્રીમાંથી પુરુષ થયા હતા. તેજલબામાંથી તેજપાલસિંહ બનાવી માતાજીએ પોતાના તેજ સ્વરૂપના દર્શન દીધા હતા. ત્યારથી દર ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે. તેજપાલ સોલંકીની બાબરી એટલે કે ચોલક્રિયા અહીં ઉતારવી
ઉતરાવી હતી. ત્યારબાદ છે પલ્લીનો મેળો. આનંદ ઉત્સાહના મહાસાગર સાથે વહે છે ઘીની નદીઓ. તમે અહીં જોઈ શકો, આ નીચે છે તે ઘી છે. ઘીની નદીઓ છે તે પલ્લીના મેળામાં વહેળવામાં આવે છે. જોઈએ, પલ્લીનો મેળો છે તે રૂપાલમાં ભરાય છે. ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષે નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાના સાનિધ્યમાં પલ્લીનો મેળો ભરાય છે. જિલ્લો ગાંધીનગર, ગામ પૂછે રૂપાલ, માતાજી પૂછે તો વરદાયિની માતા યાદ રાખજો. પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા છે, જેમાં અંદાજે 4 લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. કેટલું? 4 લાખ કિલો ઘી, શુદ્ધ ઘી. 5 કુંડમાં પ્રગટાવેલ પલ્લી ખભે ઉચકીને ભાવિક ભક્તો છે તે ગામમાં ફરે છે. બાધા માનતાવાળા લોકો પલ્લીના દર્શન કરવા રૂપાલ ગામ ઉમટે છે. પલ્લી મહોત્સવ પંચબલીની પૂજાને સૂચવે છે. પલ્લીના મેળે આવેલ લોકો માતાજીને શ્રીફળ અને તોરણો છે તે ચડાવે છે. ત્યારબાદ છે વોઠાનો મેળો. અમદાવાદના ધોળકા તાલુકાના વોઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસે વોઠાનો સુઆયોજિત મેળો ભરાય છે. વોઠામાં આવેલા મહાદેવના મંદિર માટે ઘણી બધી લોકવાયકાઓ છે. કહેવાય છે કે ભગવાન શિવના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય સ્વામી સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે. તે કાર્તિકી પૂર્ણિમાએ આ મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવે છે. વોઠામાં આજે પણ તેમની ચરણપાદિકાનું પૂજન થાય છે. તે અગાઉ સાબરમતીમાં હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેસવો, માજુમ અને સેઢી નદીઓ મળે છે. આ રીતે અહીં 7 નદીઓનો સંગમ થાય છે. અસાગમ પાક 7 નદીઓ. આ મેળાનું મુખ્ય આકર્ષણ તો ગધેડાનું બજાર છે. અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડાનું વેચાણ કરવામાં આવે છે. અહીં ગધેડાઓને લાલ, પીળા, ગુલાબી અને કેસરી રંગ ગળે અને પીઠ પર લગાવવામાં આવે છે. ત્યારબાદ છે ચિત્ર વિચિત્રનો મેળો. ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછીના 14મા દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસેના ગુણભાખરી ગામમાં નદી કિનારે ભરાય છે. અહીં સાબરકાંઠા જિલ્લો છે, ખેડબ્રહ્મા પાસે ગુણભાખરી નામનું ગામ આવેલું છે, યાદ રાખજો, પૂછાયેલું છે. આસપાસના વિસ્તારોમાંથી ભીલ જનજાતિના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળો માણવા માટે આવે છે. ગરાસિયા અને ભીલ આદિવાસીઓ તેમના પરંપરાગત પોશાકમાં રંગીન કપડાં, પુરુષોનો પોશાક સામાન્ય રીતે એક આસમાની રંગનું શર્ટ, ધોતી અને લાલ અથવા ભગવા રંગની પાઘડી આવેલ હોય છે. સ્ત્રીઓના ઘાઘરા ડોન શૈલીમાં જે 20 ગજ જેટલું લાંબુ હોય છે તે સાંસ્કૃતિક વારસાના પ્રતીકરૂપ છે. આ મેળા દરમિયાન 37 જુદી જુદી આદિવાસી સમુદાયના લોકો પોતાના ભેદભાવ ભૂલીને એક પરિવાર બનીને આ મેળો ઉજવે છે. આ મેળાને આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળાનું આયોજન દર વર્ષે મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં કરવામાં આવે છે. એક દંતકથા પ્રમાણે મહાભારત કાળમાં અહીં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બંને રોગમુક્ત થયા હતા. તેથી શ્રદ્ધાળુ આદિવાસી સ્ત્રી પુરુષ પોતાના કે પોતાના સંબંધીઓને રોગમુક્ત કરવા અથવા રોગ પીડાથી મુક્ત થવા માટે બાધા છે તે રાખે છે. ત્યારબાદ છે ક્વાંટનો મેળો. તમે અહીં ફોટો જોઈ શકો, ક્વાંટનો મેળો. ક્વાંટનો મેળો એ છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે. મેળાની શરૂઆત ફાગણ વદ ત્રીજથી થાય છે. આ મેળો રાઠવા જાતિના આદિવાસીઓનો મેળો તરીકે પણ ઓળખાય છે, જે હોળીના તહેવાર પછી તરત
ક્વાંટ ગામમાં યોજાય છે હોળી પછી તરત જ. ત્યારબાદ છે ગોળ ગધેડાનો મેળો. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ રીતે એક થાંભલી હોય છે, ઉપર ગોળની પોટલી લટકાવવામાં આવે છે અને યુવાનો છે તે અહીંથી ચડે છે અને મહિલાઓ અને અન્ય લોકો છે તેને લાકડી વડે છે તે પીટતા હોય છે, એટલે કે ચડવા દેતા ન હોય, લાકડી છે તે મારે છે અને જે પોટલી સુધી પહોંચી જાય તે પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે. તો આવી અહીં રીત ચાલે છે. ગોળ ગધેડાનો મેળો જોઈએ. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસવાડા ગામે યોજાય છે. ખાસ યાદ રાખવું, જોડકામાં પણ આ પૂછાઈ જાય છે. હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે આ યોજાય છે. મેળાની વચ્ચે સ્તંભ ખોડવામાં આવે છે, જેમાં ગોળની પોટલી લટકાવવામાં આવે છે. જે યુવક તે પોટલી મેળવે તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરી શકે છે. ત્યારબાદ છે નકળંગનો મેળો. તો આ એવું કહેવાય છે કે 5 પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના દરિયામાં કરવામાં આવી હતી. તમે અહીંથી જોઈ શકો, દરિયાની વચ્ચે આ આવેલું છે. ભાવનગર જિલ્લાના કોડિયાકમાં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયા કિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે. આજુબાજુના ગામડાઓમાંથી આવતા અસંખ્ય લોક સમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે. એક દંતકથા મુજબ મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતીજી પાસે ગયા. કુંતા માતા સમગ્ર હકીકત જાણીને બોલ્યા કે તમે હવે હિમાળો ગાળો, અર્થાત હવે હિમાલયમાં સમાધિષ્ઠ થાવો. માતાની આજ્ઞા પ્રમાણે પાંડવો હિમાલય પહોંચ્યા, પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને કુળબંધુઓનો નાશ કરનાર પાપી ગણ્યા. આથી હિમાલયે તેઓને સમાવવાની ના પાડી. પાંડવોએ હિમાલય પાસેથી બીજે ક્યાં જવું તેનો રસ્તો માંગ્યો. આ દંતકથા છે. પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈને ચાલી નીકળ્યા. હિમાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં ધજા સફેદ થઈ જાય ત્યાં તેઓના પાપોનો નાશ થયો તેમ સમજવું. પાંડવો ભ્રમણ કરતાં કરતાં ભાવનગર પાસેના હાથક ગામ પાસે પહોંચ્યા. ત્યાં અડધી ધજા સફેદ થઈ ગઈ. પાંડવો સમજી ગયા કે તેઓ યોગ્ય સ્થળે પહોંચ્યા છે. ત્યાંથી તેઓ આગળ કોડિયાક પાસે પહોંચ્યા, જ્યાં અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો હતો. ત્યાં પહોંચતા જ આખી ધજા સફેદ થઈ ગઈ. પાંડવોએ ત્યારે દરિયામાં 2.5-3 કિલોમીટર ચાલીને નિષ્કલંક મહાદેવને સ્થાપિત કરી તેમની પૂજા કરી અને નિષ્કલંક થયા. ભાદરવો મહિનો પિતૃનો મહિનો હોવાથી આ મેળામાં સાધુ સંતો અને ભુવા પણ હોય છે. મંત્રતંત્ર અને ડાકલાના અવાજો પણ સાંભળવા મળે છે. ત્યારબાદ છે ડાંગ દરબાર. તમે અહીં જોઈ શકો, આને ગુજરાતનું કાંતારા પણ કહી શકો, કેમ કે કાંતારાની જેમ પણ અહીં વિધિઓ થતી હોય છે. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળીના દિવસો દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે. સને 1942 સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા. એ જ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા. ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો, તેમના ભાઈબંધો, પોલીસ, પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી હતી. દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોનો આશય ડાંગી રાજાઓ, નાયકો તથા લોકો એક જ જગ્યાએ એકત્ર થાય તે હતો. આહવાની આજુબાજુના લાખો આદિવાસીઓ 7 દિવસ ચાલતા ડાંગ દરબાર પાસે એકઠા થતા હતા અને દરબાર તેમની ફરિયાદો સાંભળીને તેનો નિકાલ કરતા હતા. વર્તમાનમાં પણ આ ક્રમ ચાલુ છે, પરંતુ આજે ડાંગના આદિવાસી રાજા બેસે છે જરૂર, પણ ફરિયાદોનું નિવારણ તો જિલ્લા કલેક્ટર જ કરે છે. આજે પણ ફરિયાદ ત્યાં સાંભળવામાં આવે છે.
ડાંગ દરબારમાં ડાંગી રાજાઓ, નાયકો તેમજ તેમના ભાઈબંધો રંગબેરંગી પોશાકમાં સુસજ્જ થઈને આવે છે. કહાલિયા અને તાળપુર જેવા વાદ્યો વગાડવામાં આવે છે અને વાતાવરણ છે તે મધુર બનાવે છે. ત્યારબાદ છે ચૂલનો મેળો. ચૂલ એટલે કે ચૂલા જેવું આ બનાવવામાં આવે છે અને તેના ઉપર ઉઘાડા પગે ચાલવામાં આવે છે. તમે અહીં જોઈ શકો ફોટોમાં આગના અંગારા ઉપર ચાલવામાં આવે છે. હોળી પહેલાં 11સના દિવસે દાહોદ જિલ્લાના ઘણા સ્થળે આંબલી 11સના મેળા ભરાય છે. તો વળી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ચૂલનો મોટો મેળો છે તે ભરાય છે. તો ચૂલનો મેળો 2 જગ્યાએ છે, બંને યાદ રાખી લેજો. પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ હોળીને બીજે દિવસે ચૂલનો મેળો માણે છે. બપોર સુધીમાં લોકો ધીમે ધીમે એકઠા થાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં 1 ફૂટ પહોળો અને 5 થી 6 ફૂટ લંબાઈનો એક ખાડો ખોદવામાં આવે છે. આ ખાડામાં બાવળના લાકડાના મોટા કોલસા અથવા તો કટકા સળગાવીને અંગારા પાડવામાં આવે છે. આ પ્રસંગે આદિવાસી સ્ત્રી પુરુષો હાથમાં નાળિયેર લઈને પાણીના લોટા લઈ ઉઘાડા પગે ચાલે છે, એટલે કે આગ ઉપર ચાલે છે. ત્યારબાદ છે ગાય ગોહરીનો મેળો. તમે અહીં જોઈ શકો ગાયોને અને બળદને ખૂબ જ શણગાવેલા હોય છે અને માણસો આ રીતે નીચે સૂઈ જાય છે અને ગાયો તેના ઉપરથી પસાર થતી હોય છે. આ છે ગાય ગોહરીનો મેળો. તેના વિશે જોઈએ. ગુજરાતનો આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેવાલ ગામે ભરાય છે, જે 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે. આ મેળો દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે યોજાય છે. અહીંના લોકોની લાગણી એવી છે કે આખા વર્ષ દરમિયાન આપણે પશુઓનો આપણા જીવનના રોજિંદા કામકાજમાં ઉપયોગ કરીએ છીએ. આખું વર્ષ આપણે પશુઓ પાસેથી કામ લઈએ છીએ, તો એક આખા દિવસ માટે પશુઓને શણગારીને આપણાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ગાયોના ટોળાની સામે સૂઈ જઈને પ્રાયશ્ચિત કરીએ. તો આ માન્યતા છે, જેથી લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને માથેથી ગાયનું ટોળું છે તે નીકળે છે. ગાય બળદને જુદા જુદા રંગોથી રંગીને અને મોરપીંછથી શણગારી ગામના સરપંચ ગાયની પૂજાની શરૂઆત કરાવે છે. લોકમાન્યતા એ છે કે જે વ્યક્તિ કોઈ માનતા માને છે તે પૂરી કરવા માટે આ મેળામાં અચૂક ભાગ લે છે. આ મેળામાં ગાય સાથે બળદોની પણ પૂજા થાય છે. ગામની આસપાસના અન્ય ગ્રામજનો આ મેળામાં ભાગ લે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. વાત કરીએ ટેસ્ટની. પ્રથમ પ્રશ્ન છે, દાદા મેકરણનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? બીજો પ્રશ્ન, રવેચી માતાનો મેળો ક્યારે ભરાય છે? ત્રીજો પ્રશ્ન, માધવપુરના મેળામાં કોનો લગ્ન સમારંભ છે તે યોજાય છે? અને ચોથો પ્રશ્ન, ભવનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.